નમસ્કાર ગુજરાત। આજે મંગળવાર વહેલી સવાર બપોર અને સાંજના હવામાન સમાચાર જોઈએ તો અત્યારે ગુજરાત રાજ્યના દક્ષિણી વિસ્તારથી લઈ અને પૂર્વ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર વરસાદનો ઘેરાવો થતો જોવા મળી રહ્યો છે। અત્યારે વરસાદીય સિસ્ટમના ભાગરૂપે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો બન્યો છે। તેમાં કયા વિસ્તારોની અંદર કેટલા ટકા વરસાદ પડશે અને આજે જે તારીખ 3 તારીખ થઈ છે તો 3 જૂનથી લઈ અને લગભગ 7 જૂન વચ્ચે છે એ ગુજરાત રાજ્યની અંદર ફરી એક વખત વરસાદીય નવો રાઉન્ડ છે એ શરૂ થશે। વરસાદના નવા રાઉન્ડની અંદર અત્યારે મિત્રો જે સરકાર દ્વારા અને હવામાન વિભાગ દ્વારા આગાહી દર્શાવવામાં આવી છે એ પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર હવામાન વિભાગની જે આગાહી છે એ અને ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત નબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે લગભગ 2 થી 3 દિવસ સુધી દરિયાકાંઠાની અંદર જેટલા પણ માછીમાર ભાઈઓ છે એમને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવ્યું છે। અત્યારે વરસાદના જે એંધાણ દર્શાવવામાં આવી રહ્યા છે લગભગ આગોતરા જે વરસાદના એંધાણ હતા એમાં મિત્રો 15 દિવસની રાહ જોવી પડશે। ખેડૂતોએ સંપૂર્ણપણે છે એ રાહ જોવી પડશે। હવે અત્યારે જે અપડેટ આવી રહી છે એમાં વેરાવળ, સુરત, જામનગર, અમદાવાદ અને ગુજરાત રાજ્યના કચ્છ લાગુ વિસ્તારોની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર છે અત્યારે વરસાદ શરૂ છે। કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ પડશે આજથી લઈ અને લગભગ 3 તારીખથી લઈ અને 8 તારીખ સુધી 5 દિવસ સુધીનો છે એ હવામાન જે સમાચાર દ્વારા વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે એ પણ જાણીશું। કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ પડશે, ધોધમાર વરસાદ પડશે, અતિ ભારે વરસાદ પડશે કે વરસાદની ગતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો, તમામ અંગેના અપડેટ મેળવશું। તો મિત્રો એના માટેનો આ વિડીયો છેલ્લે સુધી અંત સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો હજુ સુધી અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી ખાસ કરીને એમને વિનંતી કરી છે જો તમે હજુ સુધી અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હવે મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે વાદળોનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે। ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગથી લઈ અને મધ્ય પૂર્વના ભાગોમાં અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને સતત 3 દિવસથી ગરમીના ઉકળાટ વચ્ચે છે એ હવે નવી આગાહી કરી દેવામાં આવી છે। ચોમાસું છે એ વહેલા શરૂ થશે। કઈ તારીખથી ચોમાસું શરૂ થશે અને કેટલા દિવસો સુધી ચોમાસાના પ્રી મોન્સૂનની એક્ટિવિટી અત્યારે નવા રાઉન્ડ સ્વરૂપે જોવા મળી રહી છે તો એ પ્રી મોન્સૂનની એક્ટિવિટી કેટલા દિવસ સુધી ચાલશે। અત્યારે વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ પણ એવું કહી રહ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ પડશે તો વડોદરામાં 41%, થાણમાં 14%, જૂનાગઢમાં 29%, દ્વારકામાં 36% અને અમદાવાદ મહેસાણામાં છે એ 10% વરસાદ પડે એવી આગાહી કરવામાં આવી છે। એ સાથે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અત્યારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે। ખાસ કરીને ભાવનગર, અલંગ, મહુવા, ઉના, વેરાવળ, જૂનાગઢ, અમરેલી, ગોંડલ, જસદન આ વિસ્તારોની અંદર છે વરસાદ પડશે અને વરસાદીય સિસ્ટમના ભાગરૂપે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય સિસ્ટમનો પલટવાર પણ થતો જોવા મળી રહ્યો છે અને આ પલટવાર સામે ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગથી લઈ અને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર વેધર ફોરકાસ્ટ એનાલિસિસ પણ દર્શાવવામાં આવી રહ્યું છે। અત્યારે મિત્રો ગુજરાત રાજ્ય તરફ 3 સિસ્ટમ એક્ટિવ થઈ છે। પહેલી સિસ્ટમ છે એ અરબ સાગરમાં, બીજી છે બંગાળની ખાડીમાં અને ત્રીજી છે પશ્ચિમી ભારતમાં। આ 3 સિસ્ટમ છે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોને છે ખાસ મોટી અસર પહોંચાડી શકે એ માટેની અસર છે એ આ જે સિસ્ટમ સક્રિય થવાની છે એના પાછળ દર્શાવવામાં આવી રહી છે। અત્યારે અરબ સાગરમાં એક લો પ્રેશર સિસ્ટમ કન્વર્ટ થઈ અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે અને ડીપ ડિપ્રેશનમાંથી એ મિત્રો ચક્રવાત જે સર્જાય એવી જે ઘેરદાર છે એ બની શકે છે। અત્યારે મિત્રો આ જે લો પ્રેશર સિસ્ટમ છે એ અરબ સાગરના દરિયાકાંઠામાં છે એ સક્રિય થઈ રહી છે। અરબ સાગરના દરિયાકાંઠામાં લગભગ કયા વિસ્તારોની અંદર અસર કરી રહી છે એ પણ તમને વિડીયોના અંત સુધીમાં જણાવીશું। હવે એ પછી તમને જણાવી દઈએ તો અત્યારે દક્ષિણી ગુજરાતથી લઈ અને દક્ષિણી ભારત તરફના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એટલે કે ખાસ કરીને અરબ સાગરના જે વિસ્તારો છે અરબ સાગરના વિસ્તારોની અંદર ચોમાસાની પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જે વરસાદ પડ્યો હતો એ હવે પ્રી મોન્સૂનની એક્ટિવિટી પૂરી થઈ ગઈ છે અને ત્યાં હવે સાર્વત્રિક વરસાદ છે એ શરૂ થઈ ગયો છે। એટલે કે ઓફિશિયલી જે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી હતી એ આગાહી પ્રમાણે 25 મે પછી એટલે કે લગભગ જૂન મહિનાની આસપાસ છે એ મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠામાં નૈઋત્યનું ચોમાસું છે એ બેસી જવાનું હતું। એટલે આ નૈઋત્યનું ચોમાસું બેસી ગયું છે એ પછી ગુજરાત રાજ્યની અંદર મોટા પ્રમાણમાં હલચલ થતી જોવા મળી રહી છે વાતાવરણીય સિસ્ટમની અંદર। અત્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે। એ લો પ્રેશર સિસ્ટમ છે ગુજરાત રાજ્યના આબોહવામાનની અંદર અસર કરશે કારણ કે મિત્રો અત્યારે
જમીન તરફથી જે હળવા ભારેથી પવનોના જે દબાણ જોવા મળી રહ્યા છે, ગરમીનું તાપમાન ખૂબ જ વધી રહ્યું છે. એની પાછળનું કારણ પણ વાદળોનો ઘેરાવો છે અને આ વાદળોના ઘેરાવાના ભાગરૂપે ગુજરાત રાજ્યની અંદર અસ્થિરતા જોવા મળશે. અત્યારે વરસાદીય સિસ્ટમના ઘેરાવાના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં કોઈપણ પ્રકારના જે એલર્ટો છે દર્શાવવામાં આવ્યા નથી, પરંતુ લગભગ 2 એલર્ટો દર્શાવવામાં આવી શકે છે. એક તો મિત્રો યલો એલર્ટ અને બીજું છે ઓરેન્જ એલર્ટ. તો આ 2 ઓરેન્જ અને યલો એલર્ટ જો દર્શાવવામાં આવે તો સાવચેત રહેવાની જરૂર પડશે. પરંતુ હાલ પૂરતી આગામી 15 દિવસ પછી છે વાતાવરણની અંદર પલટો આવશે એવી આગાહીઓ પણ કરી દેવામાં આવી છે. ઘણા બધા આગાહીકારો છે એમના દ્વારા આગાહીઓ કરવામાં આવતી હોય છે, પરંતુ એ વિશે પણ આપણે ડીપમાં માહિતી અને જે અપડેટ છે આવનારા સમયની અંદર મેળવશું. એ સાથે મિત્રો આજે 3 તારીખના રોજ ગુજરાત રાજ્યની અંદર વાતાવરણ અને સિસ્ટમની અંદર જે પલટવાર આવ્યો છે એ પણ તમને જણાવી દઈએ. તો અમુક વિસ્તારોની અંદર તો મિત્રો હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદ પડી શકે એની આગાહીઓ કરવામાં આવી છે. ખાસ ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા અને IMD રિપોર્ટ દ્વારા જે અપડેટ મળી રહી છે, IMD રિપોર્ટ પણ એવું કહી રહ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર 4 જૂનથી લઈ અને 8 જૂન વચ્ચે જો નવો રાઉન્ડ વરસાદનો શરૂ થઈ જાય તો એવું માની લેવાનું કે જે પાછોતરા વરસાદના આ જે એંધાણ હતા એ આગોતરા વરસાદના એંધાણમાં કન્વર્ટ થઈ ગયા છે અને હવે પછીનો જે વરસાદ પડશે એ લગભગ 2 mm એટલે કે 2 જે ઇંચથી લઈ અને 3 ઇંચ સુધીના વરસાદ છે એ પડી શકે છે. અત્યારે અરબી સમુદ્રની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે એના ભાગરૂપે ગીર સોમનાથ, દીવ તેમજ વેરાવળ આ વિસ્તારોની અંદર છે વાતાવરણની અંદર ફેરફાર થયો છે. અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગરના વિસ્તારોને પણ ગ્રીન એલર્ટમાં દર્શાવવામાં આવ્યું છે. લાઇટ ગ્રીન દર્શાવવામાં આવ્યું છે. એટલે કે મિત્રો આ વિસ્તારો છે એટલે કે 5 વિસ્તારો છે એ 5 વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળોએથી ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. એ સાથે દક્ષિણી ગુજરાતના વિસ્તારથી લઈને મધ્ય પૂર્વના જે ભાગો છે એ ભાગોમાં પણ ડાર્ક ગ્રીન નામનું સિમ્બોલ આપવામાં આવ્યું છે. આ ડાર્ક ગ્રીન સિમ્બોલ એટલે કે મિત્રો ત્યાં નહિવત જેવો વરસાદ પડી શકે. અને એ સાથે કચ્છ લાગુના વિસ્તારો હોય, જામનગર, મોરબી હોય, દેવભૂમિ દ્વારકા હોય, પોરબંદર હોય, રાજકોટ હોય, તો આ વિસ્તારોની અંદર છે મિત્રો અત્યારે કોઈપણ પ્રકારના વરસાદી સિસ્ટમની એલર્ટ છે એ દર્શાવવામાં આવ્યું નથી અથવા તો વરસાદી સિસ્ટમ કોઈપણ પ્રકારની છે એ શરૂ નથી. એવું ઘણા બધા અપડેટ આપી રહ્યા છે, પરંતુ તમને અત્યારે સચોટ અપડેટ આપીએ. સચોટ અપડેટ જોઈએ તો મિત્રો અત્યારે ઓફિશિયલી એનાઉન્સમેન્ટ પણ કરી દેવામાં આવ્યું છે ગુજરાત સરકાર દ્વારા, એટલે કે હવામાન ખાતા દ્વારા જે સુરત, ભરૂચ, ભાવનગર, અમદાવાદ અને ડીસા આ 5 થી 6 એવા સિટી છે કે ત્યાં અત્યારે વરસાદના વાદળોનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે. જેમાં દક્ષિણી ગુજરાતથી સૌપ્રથમ વાત કરીએ તો દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં એટલે કે સુરત લાગુ વિસ્તારો છે એ સાથે સાથે જે મધ્યપ્રદેશ અને મુંબઈ મહારાષ્ટ્રની બોર્ડરના લાગુ વિસ્તારો છે એને પણ આવરી લેવામાં આવે છે કે શું. તો અત્યારે મિત્રો મુંબઈ મહારાષ્ટ્ર સિવાય અત્યારે માત્ર ને માત્ર સુરતનું જ છે એ અપડેટ આપવામાં આવી રહ્યું છે. હવે સુરતના અપડેટમાં મિત્રો લગભગ હાઈ ટેમ્પરેચર 34 ડિગ્રી સેલ્સિયસ અને લો ટેમ્પરેચર 29 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. હવે આ ડિગ્રીના સેલ્સિયસ જે દર્શાવવામાં આવી રહ્યા છે વેધર એનાલિસિસ અને રિપોર્ટ પણ એવું કહી રહ્યું છે. ગુજરાત રાજ્યની અંદર જાણીતા હવામાનકારો પણ એવું કહી રહ્યા છે કે આવનારું ચોમાસું છે લગભગ વહેલું નહીં પડે, મોડું ચોમાસું આવવાનું છે, એટલે કે મોડું ચોમાસું બેસવાનું છે. ને આ મોડા ચોમાસાની અંદર ગુજરાત રાજ્યની જે પણ પ્રજા અથવા તો જે પણ જે છે એ લોકો એ સરકારે આધારિત અપડેટ ન મેળવ્યું હોય તો એમને જે છે એ પછતાવાનો પણ વારો આવી શકે. તો અત્યારનું છે એ ગવર્મેન્ટ દ્વારા પણ રિલીઝ કરી દેવામાં આવી છે પ્રેસ નોટ કે આવનારા જે 5 થી 6 દિવસ છે એ 5 થી 6 દિવસની અંદર વાતાવરણીય સિસ્ટમની અંદર મોટો ઘેરાવો થશે અને ત્યારે કોઈપણ પ્રકારનો ફેરફાર પણ દર્શાવવામાં આવતો નથી. આ સાથે ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવે સૌરાષ્ટ્ર કાંઠાના તો એ પહેલાં જે બોરોડા છે એ બરોડા લાગુ વિસ્તારની અંદર પણ વાતાવરણીય સિસ્ટમના ભાગરૂપે છે એ અપડેટ મેળવવા માટેનો જે છે એ કહેવામાં આવ્યું હતું. તો અત્યારે વરસાદી સિસ્ટમના ઘેરાવા અને વાદળછાયું વાતાવરણના ઘેરાવાના કારણે ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગથી સૌરાષ્ટ્રના જેટલા પણ ભાગો છે તમામ ભાગોની અંદર આ જે કેરી છે એ આધારિત પાકો બાગાયતી ખેતીના પાકોને પણ નુકસાન થઈ શકે છે. તો જે પણ ખેડૂતોએ પોતાના પાકનું વાવેતર બાગાયતી ખેતી પ્રમાણે કર્યું હોય તો એમને ગવર્મેન્ટ દ્વારા સબસિડી પણ આપવામાં આવશે, પરંતુ આપણે ત્યારે છે એ દર્શાવવું પડશે. તો
તો વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ પણ કંઈક એવું જ કહી રહ્યું છે, વાતાવરણની અંદર મોટો ફેરફાર આવે તો પલટવાર થાય, નહીં તો ન પણ થાય. તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે આગાહી કરવામાં આવી છે, એટલે કે ખાસ કરી હવામાન વિભાગ હવામાન ખાતા દ્વારા જે આગાહી કરવામાં આવી છે, આગાહીના ભાગરૂપે ગુજરાતનું જે વાતાવરણ છે એની અંદર મોટો ફેરફાર પલટવાર આવતો જોવા મળી રહ્યો છે. અત્યારે વેધર એનાલિસિસ ફોરકાસ્ટ પણ એવું કહી રહ્યું છે કે અત્યારે જે વાદળોનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે, સતત ને સતત જે છે એ માર્કેટિંગ યાર્ડ તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે. તો અત્યારે જો વાદળીનો ઘેરાવો બનતો જોવા મળી શકે તો આવનારા 1 થી 2 દિવસની અંદર જો ગવર્મેન્ટ દ્વારા ગાડી આપવામાં આવે તો ગાડીને પણ આધારિત છે એ રિપેર કરાવવું પડે. તો અત્યારે વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ પણ એવું કહી રહ્યું છે, ગુજરાત રાજ્યના જે જાણીતા હવામાનકારો છે એમને પણ આવી આગાહીઓ કરી છે.